આગળ વધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો માનવીય અભિગમ સામે આવ્યો છે, જ્યાં 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી હોવાથી પોતાનો કાર્યક્રમ રદ કર્યો. ગાંધીનગર સેક્ટર 17 ટાઉન હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્કોન ગ્રુપની વિનંતીથી ગૃહમંત્રીએ આ કાર્યક્રમ રદ કર્યો છે. હજારો ભક્તોની લાગણીને ધ્યાને રાખીને પોતાનો નિર્ધારિત કાર્યક્રમ રદ કર્યો છે. તો આપ જુઓ, ગાંધીનગર સેક્ટર 17માં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, કેમ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ વખતે ગુજરાતની મુલાકાતે છે. જો કે જન્માષ્ટમી હોવાથી પોતાનો કાર્યક્રમ અમિત શાહે માનવીય અભિગમ દાખવીને રદ કર્યો છે. જ્યાં કાર્યક્રમ હોય એટલે સ્વાભાવિક રીતે મોટી સંખ્યામાં લોકોને ત્યાં ઉપસ્થિત રહેવું પડે, અને એટલા માટે જ ઇસ્કોન ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે તેમનો આ કાર્યક્રમ રદ કરે. તો ભક્તો વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. હેતલ, ખાસ અમિત શાહનો આ કાર્યક્રમ જે જન્માષ્ટમીના દિવસે હતો તેને રદ કરવામાં આવ્યો, શું કઈ કારણ તેની પાછળનું, શું કઈ વિગતો? હેતલ, નીતિ ચોક્કસ એવું કહી શકાય કે આગામી 4 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં સેક્ટર 17 ટાઉન હોલમાં અમિતભાઈનો કાર્યક્રમ આનું આયોજન કરવામાં આવ્યું હતું અને અનેક વિકાસને લગતી કાર્યોનું લોકાર્પણ સાથે જોડાયેલું હતું. પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ જ દિવસે અને આ જ સ્થળ ઉપર જે ઇસ્કોન સંપ્રદાય છે, ઇસ્કોન સંપ્રદાય દ્વારા જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે બંને વસ્તુ ક્લેશ થતી હતી. સ્વાભાવિક છે કે કેન્દ્રીય ગૃહમંત્રી પોતે આવતા હોય ત્યારે ઇસ્કોન સંપ્રદાયને આ જગ્યા ન મળે એ સ્વાભાવિક ઘટના છે. પણ આ સમગ્ર વાત અમિતભાઈના ધ્યાનમાં આવી હતી અને અમિતભાઈએ તાત્કાલિક અસરથી પોતાનો જે કાર્યક્રમ હતો એ રદ કર્યો હતો અને એના જ કારણે ઇસ્કોન હવે જન્માષ્ટમીની ઉજવણી પરિપ્રેક્ષમાં જે કાર્યક્રમનું આયોજન ગાંધીનગર ટાઉન હોલમાં છે એ સરળતાથી કરી શકશે. અમિતભાઈએ તાત્કાલિક અસરથી ઇસ્કોનને પણ ધ્યાન દોર્યું છે અને આ સંદર્ભે એમને એક ઉદારતા બતાવી છે કે ધાર્મિક લાગણીઓ છે એનું મહત્વ કેટલું છે એ સમજાવવાનો પણ પ્રયત્ન અમિતભાઈએ આ સીધી રીતે પોતાનો કાર્યક્રમ રદ કરીને સંપ્રદાય અને લોકોને પણ આપ્યો છે. જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે.